बातें पीने वाला હું પૂરી હું હાલેસ દિવાળીમાં આપણે શું હોય દિવાળીમાં ખાવ પીવું જલસા કરવાના. હવે ઈ તો બધાય નાલતું હોય એમ કહું છું કે ફટાકડા બટાકડા લાવી કે નહીં તું ફટાકડા વાત ના કરતી હો, મને ફટાકડાથી બહુ બીક લાગે છે ભાઈ. હું તારા જેવા નમાલા હું તાર જેવડી હતી ને તો હાથમાં આમ બોમ્બ ફોડતી આમ. હાથમાં એ કઈ રીતે? હું તો ચાંદલિયાની વાત કરું છું. તું ક્યારેય નહીં સુધરે ઢોકળી. એમાં ક્યાં સુધરવાનું કઈ આયુ પૂરી, મને તો છે ને ફટાકડા બહુ ગમે. ફટાકડામાં શું વળી ગમવા જેવું છે? તને ગમે છે એ બધું મુખ પૂરી. ચાલ હું તને છે ને એક પ્રશ્ન પૂછું, કયો ફટાકડો સૌથી વધુ તીખો હોય? તીખો ફટાકડા થોડી તીખા હોતા હશે, મને નહીં આવડતું યાર, તું કહી દે હાલ. મરચી બોમ્બ. હા હા હા, મરચી તીખી હોય ને એટલે મરચી બોમ્બ હોય તીખા હોય, એટલું નહીં આવડતું તને. તું તો વળી ગજબ છે યાર. હવે છે ને તને બીજો સવાલ પૂછું, કયો બોમ્બ મીઠો હોય કે તો? આવું બધું શુદ્ધ નવું નવું લાવે છે યાર, આનો જવાબ મને નહીં ખબર, તું કહી દે. દાડમ. હા હા હા, ખબર છે ને દાડમ મીઠું મીઠું હોય. આવા તો કઈ સવાલ હોતા હશે. ચાલ હવે ત્રીજો પ્રશ્ન, કયો બોમ્બ ઉડે? બોમ્બ થોડી ઉડતા હશે, રોકેટ ઉડતા હોય. બોમ્બ નું મને નહીં ખબર, તું જ કહી દાનો જવાબ હાલ. ચકલી બોમ્બ. ખબર છે ને ચકલી ઉડે એટલે ચકલી બોમ્બ. અરે યાર તું પણ માથાનો દુખાવો છે. ઈ બધું મૂક દે તું. મારા એકવાર કેવું છું તને ખબર છે? શું થયું? મારા પપ્પા છે ને દાડમ બોમ્બ લાવ્યા તો મને કઈ ખબર ન પડે, મને એમ કે આ દાડમ ખાવાનો છે તો મેં છે ને ફ્રીજમાં મૂકી દીધું ફ્રીજમાં. પછી શું થયું? પછી હું 4 વાગ્યા સળગાવ્યું તોય ન ફૂટ્યું. ઢોકળી આમાં કઈ મને ફની નહીં લાગ્યું હો. અહીંયા મારું દાડમ નથી ફૂટતું અને તને ફરી નહીં પડી છે, મને ખબર જ છે. તું તો પહેલેથી છો જ વાયડી, કોઈ દી મને મળતી નહીં, આમ હાલતી નહીં થઈ જા હાલતી નહીં. તને બુમોસા નહીં પાડે છે, જાઉં છું ને. વઈ જજે, આવતી નહીં મારી પાસે કોઈ દિવસ. હું તને ક્યાં નહીં જોઉં છું, હું પૂરી જોડે બાતતી હતી. તો બાજ જ ને, મોઢું તો એક એનું લવિંગિયા જેવું છે ને પાછું મને કે મને ફટાકડા ન ગમે તો પછી એની આને માર બબાલત થાય ને. તું હું બાતતી હશે નકરી એની જોડે. એ બધું મૂક ને તું સનાયા, કેમ હમણાં દેખાતી નહોતી તું? અરે યાર તને ખબર તો છે હમણાં દિવાળી આવે છે તો ઘર સાફ ન કરવાનું હોય. અલે તું ઘરે સાફ કરશો તો કોણ કરે બીજું? તને તું માળિયામાં ચડતી હઈશ ને તો એમાં શું થઈ ગયું લ્યો? તો તારા મન વાંદરામાં ફરક એ બધું મૂકો, હવે મને વિડિયો ડાઉનલોડ કરવા દે એમ છાની માની. હેમાંથી જો ઢોકળી, આ છે ને સ્નેપ ટ્યુબ છે, આમાં વિડિયો અને મ્યુઝિક બંને ડાઉનલોડ થાય. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ, યુટ્યુબ બધેથી વિડિયો ડાઉનલોડ થાય પણ ફૂલ ક્લિયરિટીમાં. અને આ સ્નેપ ટ્યુબ છે ને એ નવ ભાષા સપોર્ટ કરે છે. તમે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં હો, લિંક છે ને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. અરે ઈ બધી મૂક તો અમાર મમ્મીને કાક સમજાય ને તું. શું થયું હવે? અરે જો ને યાર 7 દિવસથી મારા પાસે ઘરનું કામ કરાવે છે, ક્યારેક મને માળે ચડાવે ને ક્યારેક મારા પાસે સોફા ધોવડાવે. આ તો એ કરવું પડે હો. હું થોડી કરું, મારા ઇન્સ્ટા 25000 ફોલોવર છે. 25000 એ 25000 ફોલોવર ની માસી બધું કરવું પડે. 25000 ફોલોવર્સ નહીં આવે ઘર સાફ કરવા તારું. કેમ નહીં યાર, પણ ઈ 25000 માંથી કોક મને જોઈ જાય તો મારી ઇજ્જતના તો ફાફડા થઈ જાય ને ફાફડા. એ ઇજ્જતની માસી, ખીચામાં 5 રૂપિયા તે છે નહીં, આઈ ગઈ મોટી. તો તું ભૂલી હો, 10 રૂપિયા પડ્યા છે. 10 રૂપિયા. ટૂંકમાં તું ભિખારી છે એમ ને? એ ભિખારી કોને કહેશો? અમે હોટલમાં ખાવા જઈએ ને તોય ત્યાં પૈસા દઈને આવી છીએ. એ તો બધા લોકો દે. ઓકે તો મેં ક્યાં કીધું બીજા કોઈ નો દે? હા 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 હા. જાને હવે મારી જોડે વાત જ નહીં કરવી. તો મારે તાર જોડે નહીં કરવી. આમ હાલતી થા જા. આઈ મોટી હું આવતી નહીં કોઈ દી મારી પાસે. શું ઢોકળી સનાયારે તું તોડા લેશો? તને તો ખબર જ છે ને, ઈ તો છે જ એવી. એક તો ભીખ ભડાકા જેવું મોઢું છે ને પાછી આવી ગઈ મને કહેવાય. એ છોડ બધું. તને તો ખબર જ છે ને જાબુડી, આપણો એક ધુંબો જેને પડે ને ઈ બીજી વાર ન માગે હો. હશે હો ઢોકળી. ઈ બધું મૂક, તું મને ઈ કે તને રંગોળી કેવી આવડે? એમાં કાઈ ન ઘટે. તો માર ઘરે આવીને દોર દેજે ને તું. કેમ? ઓલે જો ને યાર મારી મમ્મી લોહી પી ગઈ છે, તને ખબર છે ને મને કાઈ આવડે નહીં. એમાં કાઈ ન હોય ડોબી. પણ તને મારી શું ખબર હોય? એલી મારે એક ગોલ દોરવું હોય ને તોય કોકની બંગડી ગોતીને દોરવી પડે. બે ઢોકળી તો તને આવડે છે હું ખાતા. મને ખબર છે કે તને એક જ કામ આવડે છે. તો તું ભૂલી હો, હું કાઈ જેવી તેવી નથી, મને બીજાય ઘણા કામ આવડે છે. શું આવડે બોલ તો? ખાઈને હું તો ખાતા ને પીતા સિવાય તને કઈ આવડતું નહીં. આખો દિવસ ફેકા માર માર માર, ઈ સિવાય તાર ધંધો છે કે નહીં કઈ? હવે તો તુંય મને એવું કહેવા માંડી ને જાબુડી. તો શું કરું? થોડી વાર થાય ને તારા નખરા ચાલુ. હવે તારું વધતું જાય છે હો. હું તો બોલી છે, જા થાય તોડી લે. તો તું મને ઓળખતી નથી હો. તું છે કોણ? એ જામુડી, જેની સફળતા જોઈને જેને ગામ આખું રોકે, દુશ્મનનું ધડ કાપીને YouTube માં વિડિયો ઠોકે. તમે જાણીને હેરાન થઈ જશો, એ બીજું કોઈ નહીં પણ એ છે પાગલ ગુજ્જુ પોતે.
ગાઈસ આ વિડિયો બનાવતા અમે બધાએ છે ને બહુ બધી મસ્તી કરી છે અને સાથે સાથે થોડીક ભૂલો પણ કરી છે. છોકરીઓ ભૂલો જોવા માટે ક્યાં ક્લિક કરવાનું? અહીંયા જાંબુડીની બાજુમાં. હા જામુંડીની બાજુમાં જે બટન છે એના ઉપર ક્લિક કરીને જોઈ લેજો. બાય.